તુલસીદાસજી મહારાજે ઘોષણા કરી કે ભગવાન રામે શિવ ધનુષ્ય ભંગ કર્યો. સીતાજીને લઈ હાથમાં વર પુષ્પની માળા અને એમની બેનપણીઓ ભગવાન રામજીની સામે લાવે છે. તુલસીદાસજી મહારાજ વર્ણન કરે કે જગતની માનું રૂપ એવું છે ને કે માના રૂપના વખાણ કોઈ દીકરીઓ કરી શકે નહીં. અને તુલસીદાસજી એટલું જ લખ્યું કે રૂપની ખાણ એ ભગવતી ભવાની માં સીતાજી ભગવાન રામજીની સામે આવ્યા છે. તમે બધાએ ભટ્ટ વલ્લભનું નામ તો સાંભળ્યું છે, ગરબા લખ્યા છે. નવરાત્રીની અંદર જ્યારે બધા ગરબા ગાય ને એમાં બે કવિ આવે છે, કેશવ અને ભટ્ટ વલ્લભ. આ વલ્લભે એક વખત એક ગરબો લખ્યો, સાંભળજો. અને ગરબાની અંદર એને માતાજીના રૂપનું વખાણ કર્યા કે માના વાળ કેવા છે, માનું રૂપ કેવું છે. લખી તો નાખ્યો, પણ રાતે ભટ્ટ વલ્લભ હૂતો એટલે ભગવતી જોગમાયા પાવાગઢથી મહાકાળીના સપનામાં આવી, હે દીકરા વલ્લભ, બધા જાગે છો? હા માં જાગું છું. ત્યાં મારા રૂપનું વખાણ કર્યા, હું તારી માં છું, તું મારો દીકરો છો, તું કાંઈ વખાણ કરીએ કે ખરો? આ ગરબો કાલ ભૂસી નાખ્યો. વલ્લભ કે માં જે લખ્યો ને ભૂસીશ નહીં, પસ્તાવાનો વારો આવશે. વલ્લભ કે જે થાવું એ થાય, બાકી લખેલું ભૂસાય નહીં. માં લખી તો નાખ્યો તો તારે મને પહેલા કેવું હતું. એ સવાર પડ્યો ને ભટ્ટ વલ્લભ જાગ્યા અને જોયું તો શરીરમાં રક્તપિત્તનો લોક લાગુ પડી ગયો. એના આંગળા ખરવા મીડ્યા, શરીર આખું દુર્ગંધ મારે, માખ્યું બગડે. એટલે વલ્લભને એમ થયું કે માડીએ મને શ્રાપ આપી દીધો છે, હવે લાંબુ જીવન છે નહીં, તો લાય જાત્રા કરી આવો, થોડીક પૃથ્વીની પ્રદક્ષિણા કરો. એ ભટ્ટ વલ્લભ ફરતા ફરતા શ્રીનાથજીમાં આવ્યા. ક્યાં? બરોબર બપોરના સમયે શ્રીનાથજીના દર્શન કરવા જતા હતા. પૂજારી બાપાએ દરવાજો બંધ કરી દીધો, કારણ કે બપોર થઈ ગયા. હવે ભટ્ટ વલ્લભને રોગ લાગુ. પૂજારી કીધું કે કોણ છો? તો ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે, મારી અંતિમ ઘડીમાં મારી ઈચ્છા છે કે મારા બાપના દર્શન કરી લો. પૂજારી ખીજાઈ ગયો, ભલામણા આ તારો ટાઈમ છે, અત્યારે ભગવાનને આરામ કરવાનો ટાઈમ છે. વલ્લભ ભટ્ટે કીધું ભગવાન કોઈ દી આરામ ન કરે, અને આરામ કરે તો આપણે જીવતા નથી. પૂજારી કીધું ક્યાંથી આવીશ પહેલા ઈ કે. એટલે ભટ્ટ વલ્લભે કીધું કોઈ ભારતમાંથી આવું, માતાજીનો ભગત છે. એમ તો આ તારી માં નથી, તારો બાપ છે. એટલે પાછો વળી જા. વલ્લભ ભટ્ટની આંખમાંથી આંખો પડ્યા, બજારમાં ગયો અને નથડી લીધી. નથડી લાઈ ભગવાનના મંદિર સામે ઉભો રહી અને ભટ્ટ વલ્લભ અચૂર બોલ્યો કે હે કાળિયા ઠાકર, એ મારા નાથ, ઠેઠ ગુજરાતમાંથી તારા દર્શન કરવા આવ્યો છો. આ પૂજારી મને એમ કહે છે કે આ તારો બાપ છે, તો આજનો દી મારી હાથો થઈ મારી માં બની જા. એમ કહીને રસડીનો ઘા કર્યો અને ભગવાનના નાકમાં રસડી પહેરાવી દીધી. અને પછી પૂજારીને કીધું કે હવે દરવાજો ખોલ અને જોઈ લે, તારો બાપ છે કે મારી માં આવે કરી પછી. તુલસીદાસજી કહે છે કે ભાઈ હું તો દીકરો છું, વખાણ હું ન કરી શકું. ભગવાને શ્યાજા માથું નમાયું અને વાતે હાચી ને, છેલ્લા ફેરા કોણ આગળ હોય? દીકરી. તમે વાર લગાડી એટલે હવે વાર નાખી, હવે આમાં કાંઈ ન થાય. તારા ભગવાન કહે છે કે દેવી બીજું કાંઈ નહીં, આ બધા અભિમાની રાજાઓ રાજી થાય કે ભલે ધનુષ તોડી નાખ્યો હોય કે ઘરવાળીની સામે માથું નમાવીને ઉભો જ નહીં.
એને કહેવાય જો આપણે શું મારે એ લોકોને એ જ બતાવવું છે કે તમે કાંઈ નથી કરી ગયા તોય તમારું અભિમાન નથી ઉતરતો અને આને કવડો મોટું કામ કર્યો વિશ્વામિત્ર કલા તને શું થાય કાંઈ ખબર નથી પડતી લક્ષ્મણે કીધું ગુરુ મહારાજ માફ કરજો આ મારા જે છે ને મારી માના મારા ભાઈ નાકડી પડે ભગવાનના પગમાં પડ્યા અને જેવા ભગવાન એને ઊભો કરવા ગયા એટલે સીતાજીએ માળા ફેરાવી દીધી બોલો રામચંદ્ર ભગવાન ભગવતી જાનકી કિશોરી લક્ષ્મણજી ધીમેથી ઊભા થઈ ગયા ભગવાન का लखत तो हम छेत्री गया अरे અમે ઘરે જ બેઠા ના એટલે એવો બાળક સીતાજી ને લઈને લક્ષ્મણજી મહારાજ ની ભૂરા ફરવા લાગી ગયો જ્ઞાની રાજાઓના સમજાવે કે ભાઈ ક્રોધ ન કરો જો લક્ષ્મણજી ના હાથમાં આવી ગયા તો એટલે જીવતા રહી ગયા અને ઈ વખતે દિવાળીના કચરામાં ચા પાણી થઈ ગયા છે માતાઓ કીર્તન કરે रामचंद्र भगवान की जय।